નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવા પ્રકરણની શરૂઆત કરીશું. પ્રકરણ નંબર 6, જેનું નામ છે મૌર્ય યુગ, ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક. મૌર્ય યુગની અંદર જે શાસકો થઈ ગયા હતા, ચંદ્રગુપ્ત મૌર્ય અને સમ્રાટ અશોક વિશેની માહિતી આ પ્રકરણની અંદર આપણે મેળવીશું. જોઈએ, આપણે પાઠની શરૂઆત કરીએ. રવિવાર હોવાથી સોસાયટીના સૌ બાળકો મેદાનની અંદર ક્રિકેટ રમવા ભેગા થયા. તેમાં બે છોકરા હતા, ભવ્ય અને જલ્પ. એ બંને છોકરાઓએ ટીમ પાડી. બેટિંગ કે બોલિંગ નક્કી કરવા માટે તેમને સિક્કો ઉછાળ્યો. તેમાં જલ્પ બોલ્યો, કિંગ. સિક્કો હવામાંથી નીચે જમીન ઉપર પડ્યો. કિંગ પડ્યો એટલે જલ્પે બેટિંગ માગી. બાજુમાં ઊભેલો હેતાંશ નામનો એક છોકરો હતો. તે બોલી ઉઠ્યો, સિક્કા પર આપેલી આ સિંહની આકૃતિ ક્યાંથી લીધી હશે? ભવ્યએ તેને સમજાવ્યો. સિક્કા પર આપેલી સિંહની આકૃતિ એટલે કિંગ. તેને કિંગ કહેવાય. સિંહની આકૃતિવાળો જે ભાગ આવે તેને કિંગ કહેવાય. હવે તે કઈ જગ્યાએથી લીધેલી છે? તો કે સારનાથના વિશાળ સ્તંભ પર આ સિંહની આકૃતિ સ્થાપિત કરવામાં આવેલી છે. સારનાથની અંદર વિશાળ સ્તંભ આવેલો છે, મોટો સ્તંભ એટલે એક જાતનો થાંભલો. તેની ઉપર આ સિંહની આકૃતિ સ્થાપિત કરવામાં આવી છે. આ સ્તંભને મૌર્ય વંશના સમ્રાટ અશોક દ્વારા નિર્માણ કરવામાં આવ્યો હતો. આ સ્તંભને કોના દ્વારા બાંધવામાં આવ્યો હતો? તો કે મૌર્ય યુગના જે સમ્રાટ અશોક હતા એ સમ્રાટ અશોક દ્વારા બાંધવામાં આવ્યો હતો. ભારતે તેને રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકારેલ છે. આપણા ભારતની અંદર તે એક રાષ્ટ્રીય પ્રતીક તરીકે ઓળખવામાં આવે છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, મૌર્ય વંશ, સ્થાપક અને શાસક. તેના જે સ્થાપક હતા અને શાસક હતા તેના વિશેની માહિતી મેળવીએ. સૌથી પહેલાં આપણે જોઈએ ચંદ્રગુપ્ત મૌર્ય, જે મૌર્ય વંશના સ્થાપક હતા. ઈસવીસન પૂર્વે 321થી ઈસવીસન પૂર્વે 297. બાળપણની અંદર રાજાની રમત રમતા ચંદ્રગુપ્તનું હીર પારખીને તક્ષશિલાના કૌટિલ્ય ગોત્રના આચાર્ય હતા વિષ્ણુગુપ્ત, જેને બીજું કહેવાય છે ચાણક્ય. તે તક્ષશિલા લઈ જઈ તેને શસ્ત્ર અને શાસ્ત્રોની તાલીમ આપી. બાળપણની અંદર રાજાની રમત રમતા ચંદ્રગુપ્તનું હીર પારખીને તેમને જાણીને તક્ષશિલાના જે કૌટિલ્ય ગોત્રના આચાર્ય હતા વિષ્ણુગુપ્ત, એમને તક્ષશિલા લઈ ગયા અને તેમને શસ્ત્ર અને શાસ્ત્રોની તાલીમ આપી. ચાણક્યની તાલીમની મદદ અને માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્યએ ઈસવીસન પૂર્વે 321ની અંદર નંદવંશના જે અંતિમ સમ્રાટ ધનનંદ હતા તેમને હરાવીને મગધની ગાદી સંભાળી. ચાણક્યની તાલીમની મદદથી અને તેમના માર્ગદર્શનથી આ ચંદ્રગુપ્ત મૌર્યએ ઈસવીસન પૂર્વે 321ની અંદર નંદવંશનો જે અંતિમ રાજા હતો, અંતિમ સમ્રાટ હતો ધનનંદ, તેને હરાવી દીધો અને મગધની ગાદી તેમને સંભાળી અને મૌર્ય વંશની સ્થાપના કરી. ચાણક્યની રાજનીતિ અને વહીવટ અંગેની કુશળતાનો સંપૂર્ણ લાભ ચંદ્રગુપ્તને મળ્યો. ચાણક્ય દ્વારા લખાયેલા અર્થશાસ્ત્ર એક ગ્રંથ હતો. અર્થશાસ્ત્ર નામના ગ્રંથમાંથી તે સમયની રાજકીય, સામાજિક, આર્થિક જીવનની માહિતી મળી રહે છે. ચાણક્ય દ્વારા કયો ગ્રંથ લખાયો હતો? તો કે અર્થશાસ્ત્ર, જેની અંદરથી તે સમયની રાજકીય, આર્થિક અને સામાજિક જીવનની માહિતી મળી રહે છે. ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં ચાણક્યના મુત્સદ્દીગીરીવાળા માર્ગદર્શનને ઘણો મહત્વનો ભાગ ભજવ્યો છે. ચંદ્રગુપ્તની જેટલી પણ સિદ્ધિઓ થયેલી છે, તમામ સિદ્ધિઓમાં મહત્વનો ભાગ ભજવનાર કોણ હતા? તો કે ચાણક્ય. ચાણક્યના માર્ગદર્શન હેઠળ તેમને ઘણો બધો મહત્વનો ભાગ ભજવ્યો હતો. આગળ જોઈએ આપણે. ગ્રીક રાજા સેલ્યુકસ નિકેતરને હરાવીને ચંદ્રગુપ્તે 4 પ્રદેશો કાબુલ, કંદહાર, હેરાત અને બલુચિસ્તાન જીત્યા હતા. ગ્રીક રાજા સેલ્યુકસ નિકેતરને હરાવીને ચંદ્રગુપ્તે 4 પ્રદેશો જીતી લીધા હતા. કયા 4?
તો કે કાબુલ, કંદહાર, હેરાત અને બલુચિસ્તાન. ચંદ્રગુપ્તની બહાદુરીથી પ્રભાવિત થઈ સેલ્યુકસે પોતાની પુત્રી હેલેનાને ચંદ્રગુપ્ત સાથે પરણાવી અને પોતાના રાજદૂત મેગેસ્તનીસને તેના દરબારમાં બોલાવ્યો. ચંદ્રગુપ્તની બહાદુરીથી પ્રભાવિત થઈને આ જે સેલ્યુક્સ હતા તેમને પોતાની પુત્રી હેલેના તેને ચંદ્રગુપ્ત સાથે પરણાવી દીધી અને પોતાના રાજદૂત મેગેસ્તનીસને, એમનો જે રાજદૂત હતો, વિદ્યાર્થી મિત્રો રાજદૂત એટલે કે એક રાજ્યનો બીજા રાજ્યની અંદર મોકલવામાં આવતો પ્રતિનિધિ, એ તેમનો પ્રતિનિધિ હતો મેગેસ્તનીસ, તેને તેના દરબારમાં મોકલ્યો. પાટલીપુત્રમાં રોકાણ દરમિયાન મેગેસ્તનીસે લખેલ પુસ્તક ઇન્ડિકા, તેમાંથી મગધ સામ્રાજ્યના પાટનગર અને એના વહીવટ વિશેની અગત્યની અને આધારભૂત જાણકારી મળે છે. પાટલીપુત્રમાં રોકાણ દરમિયાન મેગેસ્તનીસે એને એક પુસ્તક લખ્યું હતું ઇન્ડિકા, અને તેમાંથી મગધ સામ્રાજ્યના પાટનગર અને તેના વહીવટ વિશેની અગત્યની અને આધારભૂત જાણકારી મળે છે. રાજ્ય વિસ્તાર જોઈએ તેનો. ચંદ્રગુપ્તે પોતાની વીરતા અને ચાણક્યની રાજનૈતિક કુશળતાથી પોતાની સત્તાનો પ્રસાર ભારતના અન્ય પ્રદેશોમાં કરી સમગ્ર ભારત પર એક સાર્વભૌમ સત્તા સ્થાપવાનો પ્રયત્ન કર્યો. ચંદ્રગુપ્તે પોતાની વીરતા અને ચાણક્યની જે રાજનૈતિક કુશળતા હતી, ચાણક્ય પાસેથી તેમને જે રાજનૈતિક બાબતો શીખી હતી, તેનાથી તેને પોતાની સત્તાનો પ્રસાર કર્યો અને ભારતના અન્ય પ્રદેશોમાં કરી સમગ્ર ભારત પર એક સાર્વભૌમ સત્તા સ્થાપવાનો તેમને પ્રયત્ન કર્યો. ઉત્તર ભારતમાં અફઘાનિસ્તાન, પેશાવર, કંદહારથી લઈને પૂર્વમાં બંગાળ સુધી તેનું શાસન હતું. ઉત્તર ભારતની અંદર અફઘાનિસ્તાન, પેશાવર અને કંદહારથી લઈને પૂર્વમાં બંગાળ સુધી તેનું શાસન હતું. પશ્ચિમ ભારત પર પણ એની સત્તા હતી. સૌરાષ્ટ્રમાં પણ તેનું શાસન હોવાનું તથા પુષ્યગુપ્ત નામના વૈશ્ય અમાત્યને તેના રાષ્ટ્રીય એટલે કે રાજપાલ તરીકે નિમ્યા હોવાનું આધારોમાં જણાવેલ છે. સૌરાષ્ટ્રની અંદર પણ તેનું શાસન હોવાનું જાણવા મળ્યું છે અને પુષ્યગુપ્ત નામનો એક વૈશ્ય અમાત્ય હતો, ત્યાંના રાષ્ટ્રીય એટલે કે તેના રાજ્યપાલ તરીકે નિમ્યા હોવાનું એવું જાણવા મળે છે. સૌરાષ્ટ્રમાં આવેલ ગિરિનગર એટલે કે જૂનાગઢના ગિરનાર પર્વતમાંથી નીકળતી નદીઓ પર બંધ બાંધીને પુષ્યગુપ્તે સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું. સુદર્શન તળાવનું નિર્માણ કોણે કરાવ્યું હતું? તો કે પુષ્યગુપ્તે. દક્ષિણ ભારતમાં કોંકણ, કર્ણાટક, મહારાષ્ટ્ર વગેરે પ્રદેશો પણ મગધ સામ્રાજ્યનો એક ભાગ હતા. ચારે દિશાની અંદર આ મગધનો પ્રભાવ રહેલો હતો, મગધ સામ્રાજ્યનો ભાવ રહેલો હતો. દક્ષિણ ભારતમાં કોંકણ, કર્ણાટક, મહારાષ્ટ્ર વગેરે પ્રદેશોમાં પણ મગધ સામ્રાજ્યનો એક ભાગ હતા. વાયવ્યમાં છેક પશ્ચિમ ગાંધાર એટલે કે અફઘાનિસ્તાન સુધીના પ્રદેશો પણ ચંદ્રગુપ્તની સત્તા હેઠળ હતા. વાયવ્યની અંદર છેક પશ્ચિમ ગાંધાર એટલે કે અફઘાનિસ્તાન સુધીના પ્રદેશો પણ આ ચંદ્રગુપ્તની સત્તા હેઠળ હતા. આમ સમગ્ર ભારત પર મૌર્ય સામ્રાજ્યની સાર્વભૌમ સત્તા પ્રવર્તી હતી. આખા ભારતની અંદર આ મૌર્ય સામ્રાજ્યની સાર્વભૌમ દરેક જગ્યાએ તેની સત્તા પ્રવર્તી હતી. નકશાની અંદર વિદ્યાર્થી મિત્રો મૌર્ય સામ્રાજ્ય યુગના મુખ્ય નગર અને અભિલેખો મળેલ સ્થળો દર્શાવ્યા છે. જોઈએ આપણે જે આપણને નકશાની અંદર બતાવેલા છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા સિમ્બોલ આપણને આપેલો છે કે અભિલેખો મળેલ સ્થળો, જે સ્થળો છે એ બધા ગોળ નિશાનની અંદર આપેલા છે અને ત્રિકોણની અંદર આપેલા છે એ મહત્વપૂર્ણ નગર હતા. આગળ જોઈએ આપણે જાણવા જેવું રાજદૂત એટલે કે એલચી. મેં આગળ કહ્યું તેમ
એક રાજ્યનો બીજા રાજ્યમાં મોકલવામાં આવેલ પ્રતિનિધિ, જેને રાજદૂત તરીકે ઓળખવામાં આવે છે. રાજદૂત કોને કહેવામાં આવે છે? તો કે એક રાજ્યનો બીજા રાજ્યમાં મોકલવામાં આવેલ પ્રતિનિધિ. આગળ જોઈએ આપણે. ચંદ્રગુપ્તે તેના જીવનનો અંતિમ સમય જૈન મુનિ ભદ્રબાહુ સાથે મૈસૂર એટલે કે હાલ કર્ણાટકના શ્રવણબેલગોડામાં વિતાવ્યો હતો. ચંદ્રગુપ્તે તેમનો અંતિમ સમય ક્યાં પસાર કર્યો હતો? તો કે જૈન મુનિ હતા ભદ્રબાહુ, અને તેમની સાથે કઈ જગ્યાએ? તો કે કર્ણાટકની અંદર, મૈસૂરની અંદર શ્રવણબેલગોડામાં વિતાવ્યો હતો. ઈસવીસન પૂર્વે 297માં તેઓ મૃત્યુ પામ્યા. ક્યારે મૃત્યુ પામ્યા ચંદ્રગુપ્ત મૌર્ય? તો કે 297ની અંદર તેઓ મૃત્યુ પામ્યા. ચંદ્રગુપ્તે 24 વર્ષ રાજ્ય કર્યાનું અને છેલ્લા વર્ષોમાં તેને જૈન ધર્મ અપનાવ્યાની વાત જૈન પુરાણોમાંથી મળી આવે છે. ચંદ્રગુપ્તે 24 વર્ષ સુધી રાજ્ય કર્યું હતું અને છેલ્લા વર્ષોની અંદર તો તેમણે જૈન ધર્મ અપનાવ્યો હોય એવી વાત જૈન પુરાણોમાંથી મળી આવે છે. ભારતમાં મૌર્ય વંશની સ્થાપના પહેલાંનો ઇતિહાસ આદ્ય ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, મૌર્ય વંશની સ્થાપનાના પહેલાંનો જે ઇતિહાસ છે એ કયા નામથી ઓળખવામાં આવે છે? તો કે આદ્ય ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે. મૌર્ય વંશની સ્થાપનાની ચોક્કસ અને આધારભૂત માહિતી વિવિધ સ્ત્રોતોમાંથી મળી રહે છે. મૌર્ય વંશની સ્થાપનાની ચોક્કસ અને આધારભૂત માહિતી કઈ જગ્યાએથી મળી રહે છે? તો કે વિવિધ સ્ત્રોતોમાંથી મળી રહે છે. ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા વિષ્ણુગુપ્ત એટલે કે ચાણક્યની મદદથી સ્થાપવામાં આવેલું મૌર્ય સામ્રાજ્ય ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહેવાય છે. ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા વિષ્ણુગુપ્ત એટલે કે તેની મદદથી સ્થાપવામાં આવેલું મૌર્ય સામ્રાજ્ય એ ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય ગણાય છે. મૌર્ય વંશના જાણકારી મેળવવાના સ્ત્રોત જોઈએ આપણે. કઈ જગ્યાએથી મળી આવે છે? વિવિધ સ્ત્રોતો આપણને કીધા છે અહીંયા. એમાંની પહેલી કૃતિ છે અને તેના લેખક છે. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, જોડકાની અંદર આવી શકે છે. અર્થશાસ્ત્ર તો તેના લેખક છે આચાર્ય વિષ્ણુગુપ્ત એટલે કે કૌટિલ્ય, ચાણક્ય કૌટિલ્ય. ઇન્ડિકા આગળ આપણે જોઈ ગયા વિદ્યાર્થી મિત્રો, મેગેસ્થનીસ. દીપવંશ અને મહાવંશ તે એના લેખક છે બૌદ્ધ ગ્રંથો એટલે કે સિલોન. અને મુદ્રા રાક્ષસ એક નાટક છે અને તેના લેખક છે વિશાખા દત્ત. આ ઉપરાંત મૌર્ય સમ્રાટોએ કોતરાવેલ શિલાલેખો, સ્તંભલેખો, ગુફાલેખો, સ્તૂપો અને વિહારો વગેરેમાંથી પણ ઐતિહાસિક માહિતી પ્રાપ્ત થાય છે. ઐતિહાસિક માહિતી બીજા જે મૌર્ય સમ્રાટોએ કોતરાવેલા હતા, જે શિલાલેખો, અભિલેખો, સ્તંભલેખો, ગુફાલેખો, સ્તૂપો અને વિહારો વગેરેમાંથી પણ ઐતિહાસિક માહિતી પ્રાપ્ત થાય છે. ત્યાર પછીની માહિતી વિદ્યાર્થી મિત્રો આપણે નવા ભાગની અંદર મેળવીશું.